જય માં ખોડિયાર, જય સિયારામ. મારી ચેનલમાં આપનું સ્વાગત છે. આજે રામચરિતમાનસ વિશે વાત કરવી છે. તુલસીદાસ મહારાજ રચિત રામચરિતમાનસ એક અદ્ભુત હિન્દુ ગ્રંથ છે. ગીતા પછી, શ્રીમદ ભગવદ્ ગીતા પછી કદાચ સૌથી વધુ વંચાતો કોઈ ગ્રંથ હોય હિન્દુ ધર્મમાં તો એ રામચરિતમાનસ છે, એવું પણ કહેવાય છે. હવે રામચરિતમાનસ લખવાનો જે વિચાર તુલસીદાસ મહારાજને આવ્યો એ એવી રીતે આવ્યો કે એક ભૂત પ્રેત કહીએ ને આપણે, એવું એક પ્રેત એમને મળ્યું અને એ પ્રેત એમને હનુમાનજી પાસે લઈ ગયું અને હનુમાનજીની મદદથી એમને રાજકુમાર સ્વરૂપે ભગવાન રામ અને લક્ષ્મણના દર્શન થયા. એની પણ એક કથા છે જે મને બહુ પાકી યાદ નથી, પણ ટૂંકમાં રામ ભગવાન અને લક્ષ્મણના દર્શન થયા એ પછી તુલસીદાસ મહારાજે નક્કી કર્યું કે હું પણ રામાયણની રચના કરીશ. એમણે એ માટે સંસ્કૃત ભાષાનો ચયન કર્યું, એટલે કે સંસ્કૃત ભાષામાં લખવી એવું એમણે નક્કી કર્યું. પરંતુ એમના સ્વપ્નમાં આવી અને શંકર ભગવાને એમને હુકમ આપ્યો કે તમે આ રામાયણ સંસ્કૃત ભાષામાં ન લખો. સંસ્કૃત ભાષા એ દેવ ભાષા છે, દેવોની ભાષા છે. તમે એની બદલે અવધી ભાષામાં રામચરિતમાનસ લખો, જેથી એ જન જન સુધી પહોંચે, સામાન્ય માણસ સુધી પહોંચે ને સમજી શકે, એનો લાભ લઈ શકે. ભવિષ્ય પુરાણમાં પણ શંકર ભગવાન કહે છે કે વાલ્મીકી મહારાજનો જન્મ ભવિષ્યમાં કળિયુગમાં તુલસીદાસ મહારાજ સ્વરૂપે થશે અને એ સામાન્ય માણસને સમજાય એવી ભાષામાં રામાયણની રચના કરશે. તો પોતાની એ ભવિષ્યવાણી પ્રમાણે સાચી પડે શંકર ભગવાનની ભવિષ્યવાણી. એટલે એ પ્રમાણે જેમણે જ્યારે તુલસીદાસ મહારાજનો જન્મ વાલ્મીકી મહારાજના રીઇન્કાર્નેશન એટલે કે પુનર્જન્મ રૂપે થયો, ત્યારે તુલસીદાસ મહારાજને એમણે પોતાની ભવિષ્યવાણીના ભાગરૂપે એ હુકમ આપ્યો કે તમે જે રામચરિતમાનસની રચના છે એ અવધી ભાષામાં કરો, જેથી લોકો એને સમજી શકે. હવે જે રામચરિતમાનસ છે ને એ એવી વાર્તા છે કે જે ભગવાન શંકર પાર્વતીને કહે છે. એ જ વાર્તા યાજ્ઞવલ્ક મુનિ ભારદ્વાજ મુનિને કહે છે અને એ જ વાર્તા કાગભૂષુંડીજી કરીને એક કાગનું એક ચરિત્ર કેરેક્ટર છે. કાગ એટલે કાગડો. એ જે છે એ ગરુડ મહારાજને કહે છે. એક જ વાર્તા આ 3 વાર કહેવાયેલી અલગ અલગ સ્થાને છે. અને આ દ્વારા તુલસીદાસ મહારાજ શું કહેવા માગે છે એનો ગૂઢ સંદેશ તો મારી સમજણ બહાર છે, પણ આ વાર્તા મૂળભૂત રીતે શંકર ભગવાન માતા પાર્વતીને પણ કહે છે. હવે થયું એવું કે તુલસીદાસ મહારાજે જ્યારે રામચરિતમાનસ લખવાની પૂરી કરી ત્યારે એમના જે બધા એમની સાથેના બીજા એ વખતના એક્સપર્ટ્સ હતા, બ્રાહ્મણ્સ બધા, તુલસીદાસ પોતે પણ બ્રાહ્મણ હતા અને બહુ એક્સપર્ટ હતા સંસ્કૃતમાં. તો બીજા જે બ્રાહ્મણો હતા એમણે તુલસીદાસની આ રચના ઉપર બહુ ધ્યાન ના આપ્યું અને એની ઉપર હસ્યા. એમની દૃષ્ટિએ આ રચના બહુ સ્કોલરલી વર્ક નહોતું, બહુ કાંઈ વિશેષ કાંઈ સારી રચના નહોતી. એટલે પછી એવું નક્કી થયું કે તો એની પરીક્ષા લેવામાં આવે, એમ એ સારું છે કે નહીં. તો એવું નક્કી કરવામાં આવ્યું કે કાશી મંદિર જે છે એમાં 4 વેદો સૌથી ઉપર, એની નીચે 18 પુરાણ અને એની નીચે રામચરિતમાનસ રાખી દેવામાં આવે અને એના જે દ્વાર છે એ બંધ કરી દેવામાં આવે. અને જ્યારે સવારે દ્વાર ખોલ્યા તો એક ચમત્કાર થયો કે જે આખો જે ઢગલો હતો, જેમાં ઉપર 4 વેદો હતા, નીચે 18 પુરાણો હતા, ને નીચે રામચરિતમાનસ હતું, એ રામચરિતમાનસ એ સૌથી ઉપર આવી ગયું હતું. પછી એની નીચે 4 વેદો હતા ને એની નીચે 18 પુરાણો હતા. અને આપણે જેને સિગ્નેચર કહીએ ને એમ રામચરિતમાનસમાં ભગવાન શંકરની સિગ્નેચર સહી હતી. અને સહી હતી એમાં લખેલી હતી, સહી એટલે શંકર ભગવાને પોતાનું નામ નહોતું લખ્યું, પણ સહી હતી સત્યમ શિવમ સુંદરમ. અને એ પછી રામચરિતમાનસની જે ઓથેન્ટિસિટી છે અથવા રામચરિતમાનસની જે સ્વીકાર્યતા છે એ ખૂબ વધી ગઈ. અને આપણે જે કહીએ ને કે રામચરિતમાનસ એ પછી એક બહુ ખૂબ વંચાતો ગ્રંથ છે. આજે તમે જાઓ તો ઉત્તર પ્રદેશના તો ઘણા બધા એરિયામાં ગામડે ગામડે બાળકોના મોઢે રામચરિતમાનસ તમને સાંભળવા મળે અને રોજે રોજ એનું વાંચન થતું જોવા મળે છે. એટલે રામચરિતમાનસ મૂળભૂત રીતે
રામે જે કરેલા જે કંઈ કર્મો હતા અને એનું જે એક તમે કહી શકો કે એનું એક તળાવ છે, એમાં ડૂબકી તમારે લગાવવી હોય, અથવા સાદી ભાષામાં રામનું ચારિત્ર જે છે એ સમજવું હોય, અને રામનું જે મનોપટલ છે, મનોસ્થિતિ એ તમે સમજવી હોય, રામ કોણ હતા એ સમજવું હોય, અને રામની પૂજા કરવી હોય, રામ તમારા આરાધ્ય ભગવાન હોય, તો તમને રામચરિતમાનસ ચોક્કસથી ખૂબ જ અપીલ કરશે. અને એક વાંચવા જેવો અદ્ભુત ગ્રંથ છે, એમાં કોઈ પ્રશ્ન નથી. સાહિત્યિક દૃષ્ટિએ પણ બહુ સરસ ગ્રંથ છે, ધાર્મિક અને દૃષ્ટિએ પણ બહુ સરસ ગ્રંથ છે, અને સ્પિરિચ્યુઅલ દૃષ્ટિએ પણ ખૂબ જ સરસ ગ્રંથ છે, આધ્યાત્મિક દૃષ્ટિએ પણ ખૂબ સરસ ગ્રંથ છે. અને એમાંથી તમને પોઝિટિવ વાઇબ્રેશન્સ જ મળશે. ઉપરાંત તમને વેદોનું પણ ઇનડાયરેક્ટલી જ્ઞાન મળી જશે, નવોધા ભક્તિ જેવી ગૂઢ વસ્તુનું પણ બહુ ટૂંકમાં અને સરળ રીતે જ્ઞાન મળી જશે. તો તમને એ પણ એમાં ફાયદો થશે કે વાર્તા સ્વરૂપે તમને ઘણી બધી વસ્તુઓ એમાં શીખવા મળશે. તો રામચરિતમાનસ એ કોઈ પર્ટિક્યુલર સંપ્રદાય એટલે કે સેક્ટનો અથવા કોઈ ધર્મનો ગ્રંથ નથી. જે કોઈને પણ જ્ઞાન જોતું હોય અને ભક્તિ જેને ભક્તિ કરવી હોય ઈશ્વરની, એના માટે રામચરિતમાનસ એક ઉત્તમ ગ્રંથ છે. અને એમાં કોઈ શંકા જ નથી કે રામચરિતમાનસ વાંચવાથી તમારા માનસ પટલમાં પણ ઘણા બધા પોઝિટિવ વિચારો આવશે, અને તમે જે છો અથવા તમે જ્યાં છો એનાથી તમે વધારે સારા માણસ પણ બની શકશો, એમાં પણ કોઈ પ્રશ્ન નથી. તો આશા છે કે આ જે ટૂંકો પરિચય રામચરિતમાનસનો મેં આપ્યો એ તમને બધાને ગમ્યો હશે, અને ભવિષ્યમાં પણ આવા પુસ્તકોના પરિચય લઈ અને આવવાનો પ્રયત્ન કરીશ. પ્રતિભાવ આપી શકો છો. ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરશો. આ વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રો અને પરિવાર સાથે પણ જરૂરથી શેર કરશો. જય મા ખોડિયાર, જય સિયારામ, શુભરાત્રિ.